લગ્ન પછી જ્યારે મેં પ્રથમ વખત મારા પતિને જોયા ત્યારે મારા હોશ ઉડી ગયા. લગ્ન પછી જ્યારે મેં પ્રથમ વખત મારા પતિને જોયા ત્યારે મારા હોશ ઉડી ગયા. તેઓ કિનાર હતા. આ સત્ય જાણીને હું અંદરથી તૂટી ગઈ હતી. કઈ છોકરી ઈચ્છશે કે તેનો જીવનસાથી કિનાર હોય, પરંતુ તેમના મીઠા સ્વભાવ અને સચ્ચા પ્રેમે મારું હૃદય જીતી લીધું. મેં તેમને સ્વીકારી લીધા. થોડા સમય બાદ મારી તબિયત બગડવા લાગી. હું ડોક્ટર પાસે ગઈ તો રિપોર્ટ જોઈને હું સન્ન રહી ગઈ. હું ગર્ભવતી હતી. આ કેવી રીતે શક્ય હતું? મારા પગ નીચેની જમીન ખસી ગઈ. અને પછી એક દિવસ મેં મારા પતિને જોયા. મારું નામ સુહાની છે. નાની ઉંમરે જ લગ્ન કરી નાખવા અને છોકરાને નહીં પરંતુ તેના ધનને જોઈને છોકરી આપવાની અમારી ગામની જૂની પરંપરા હતી. કદાચ આ જ પરંપરાનો શિકાર હું પણ બની ગઈ હતી. હું પણ તો એ જ ગામમાં જન્મેલી હતી. 3 ભાઈઓમાં હું સૌથી નાની બહેન હતી. જ્યારે મારી ઉંમર 16 વર્ષની થઈ ત્યારે જાણે ઘરમાં અલાર્મ વાગી ગયો હોય. હવે સુહાનીના આ ઘરમાં રહેવાના દિવસો બહુ નથી. ઘરના લોકોએ મારા માટે સંબંધ જોવા શરૂ કરી દીધા. એક સંબંધ આવ્યો. છોકરાની ઉંમર મારી કરતાં બમણી હતી, પરંતુ તેની પાસે ઘણી જમીન હતી, તેથી ઘરના લોકોને એ સંબંધ યોગ્ય લાગ્યો. જ્યારે મને આ વાત ખબર પડી ત્યારે કદાચ મારી કરતાં વધુ દુઃખી કોઈ ન હતું. કઈ છોકરી ઈચ્છશે કે તેનો જીવનસાથી તેનો સમવયસ્ક ન હોય અને પિતાજીની ઉંમરના હોય? પરંતુ આ બધું તો અમારા ગામની છોકરીઓની નિયતિ જ હતી. પરંતુ એ દિવસે નસીબે મારી સાથે આપ્યો. એ સંબંધ થવાનું પહેલાં જ તૂટી ગયું કારણ કે છોકરાવાળાઓએ દહેજમાં ખૂબ જ વધારે પૈસા માગ્યા હતા. મારા માતા પિતાની એટલી ઇજ્જત નહોતી. અને કદાચ સારું જ થયું. મેં હળવો શ્વાસ લીધો. સમય પસાર થતો ગયો અને પછી એક દિવસે મારા માટે બીજો સંબંધ આવ્યો. આ વખતે ઘરવાળા ખુશીથી કહી રહ્યા હતા, છોકરો અમારી સુહાનીની ઉંમરનો જ છે અને સારી કંપનીમાં નોકરી કરે છે. હું વિચારમાં પડી ગઈ કે આ મારી કિસ્મતની મહેરબાની હતી કે કોઈ ચમત્કાર? કારણ કે આજ સુધી મેં મારા ગામમાં કોઈ પણ છોકરીને તેની ઉંમરનો જીવનસાથી મળતા જોયો નહોતો. અહીં તો દરેક છોકરીની લગ્ન એવા પુરુષ સાથે થતા હતા જે તેની ઉંમર કરતાં ઘણો મોટો હોય. પરંતુ હું ખુશ હતી કારણ કે હું એ બેઉપાઈ પરંપરાઓની શિકાર ન બની. મારું લગ્ન નક્કી થયું. છોકરાનું નામ હતું વૈભવ. ઘરવાળા કહી રહ્યા હતા કે વૈભવે દહેજ લેવાથી સાફ ઇનકાર કર્યો છે. કદાચ એ પ્રથમ વખત હતું જ્યારે મેં કોઈમાં એટલી સ્વચ્છ અને સુંદર વિચારસરણી જોઈ હતી. હવે મારી ખુશીનો કોઈ પાર નહોતો. મને લાગવા લાગ્યું કે કદાચ હવે મને આ ગામની ગંદી માનસિકતા અને જૂના રિવાજોથી મુક્તિ મળી ગઈ છે. જે છોકરો દહેજ નથી લેતો એની વિચારસરણી ચોક્કસ અલગ અને સારી હશે. આ વિચારીને હું વૈભવ સાથેના મારા જીવનના સપના જોવાની શરૂઆત કરી દીધી. સમય પસાર થતો ગયો અને અંતે એ દિવસ આવી જ ગયો. હું અને વૈભવ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછી વૈભવ મને દુલ્હન બનાવીને પોતાના ઘરે લઈ ગયો. અજીબ વાત એ હતી કે વિદાય વખતે મને દુઃખ પણ થયું નહીં. કારણ કે જે ગામમાં મેં જીવનનો પહેલો ભાગ પસાર કર્યો ત્યાંની દરેક છોકરી માત્ર એક પરંપરાનો હિસ્સો જ હતી. પરંતુ હું કદાચ એક ગામની પહેલી છોકરી હતી જે ત્યાંથી દૂર જઈને સાચે જ ખુશ હતી. વૈભવના ઘરમાં મારો સ્વાગત ધૂમધામથી કરવામાં આવ્યો. ઘરમાં માત્ર તેમની માતા હતી કારણ કે તેમના પિતાનું અવસાન બાળપણમાં જ થઈ ગયો હતો. સુહાગરાતનો તે ક્ષણ આવ્યો અને મને એક અંધારા ઓરડામાં લઈ જવાઈ. થોડા સમય પછી વૈભવ ઓરડામાં આવ્યા અને જે મેં જાણ્યું તેને મારા હોશ ઉડી ગયા. ખબર પડી કે વૈભવ ખરેખર એક કિન્નર હતા. હું મને સંભાળી નહોતી શકી. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ બધું શું ચાલી રહ્યું હતું? જો વૈભવ કિન્નર હતા તો પછી લગ્ન શા માટે કરાયા? તેમનો હેતુ શું હતો જે મારી જિંદગીને આવી રીતે બરબાદ કરી રહ્યા હતા? મારી આંખો સામે બધી વાતો ફરેવા લાગી. વૈભવનું દહેજ ન લેવું, તેમની અલગ વિચારસરણી. હવે સમજાયું કે તેઓ એટલા સારા બનવાનો નાટક શા માટે કરતા હતા. જે આશાઓ અને સપનાઓ લઈને હું અહીં આવી હતી તે બધું પાણીમાં વહાઈ ગયું હતું. મારો ચહેરો લાલ થઈ ગયો હતો અને હું વૈભવ પ્રત્યે દ્વેષ અનુભવવા લાગી હતી. કઈ છોકરી ખુશ થઈ શકે પોતાના પતિના કિન્નર હોવાને જાણીને? મને મારી સાસ પ્રત્યે ઘેરો ગુસ્સો આવ્યો. તે પણ એક સ્ત્રી હતી, છતાં તેણે મારું ઘર તોડી નાખ્યું. પોતાના પુત્રની સંપૂર્ણ સચ્ચાઈ જાણી હોવા છતાં તેણે મારી સાથે લગ્ન કરાવ્યા અને મારા પરિવારને પણ છેતરાયું. હવે વૈભવની આખી સચ્ચાઈ જાણવા પછી હું તેમની સાથે કેવી રીતે રહી શકું? કઈ આશા સાથે કોઈ કિન્નર સાથે આખી જિંદગી પસાર કરી શકાય? હું મારું સામાન એકઠું કરવાનો પ્રયાસ કરવા લાગી. એટલામાં મારી નજર વૈભવ પર પડી. તેઓ સોફા પર બેઠા હતા.
તેમના ચહેરા પર ઉદાસીનતા હતી અને આંખોમાં આંસુ. તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે મારી પાસે કોઈ આશા રાખીને. હિંમત એકઠી કરીને વૈભવે કહ્યું, સુહાની, તેમાં મારી કોઈ ભૂલ નથી, તું જતી નહીં. આ બે નાની વાતોએ મારું હૃદય છલની કરી નાખ્યું. તેમની એ બે વાક્યો મારા કાનમાં વારંવાર ગુંજતા રહ્યા. હું વૈભવને કોઈ જવાબ આપી શકી નહીં. શાંતિથી ઓરડામાંથી બહાર આવી ગઈ. ઘરના બહાર બાગમાં જઈને હું રડવા લાગી, મારી કિસ્મતને દોષ આપવા લાગી. વિચારતી હતી કે મેં કયા કર્મો કર્યા હતા જેનું આવું ફળ મારા ભાગ્યમાં લખાયું છે. હું ઈચ્છા હોવા છતાં પણ વૈભવના એ બે શબ્દો ભૂલી શકતી નહોતી. વૈભવનું મને રોકવું મારા અંતર સુધી ઝંઝોળી ગયું હતું. તે રાત મારી માટે સૌથી ભયાનક બની ગઈ હતી. જે રાતે એક પત્ની પોતાના પતિ સાથે હોય છે, તે રાત મેં એકલી આંસુઓ સાથે પસાર કરી. સવાર થવાની પહેલાં હું ફરીથી ઓરડામાં આવી ગઈ, કારણ કે હું કોઈના મનમાં શંકા ઉપજાવવા માંગતી નહોતી. ઓરડામાં જઈને જોયું તો વૈભવ પણ મારી જેમ જ ગુમસુમ બેઠા હતા. હવે મને વધુ સહન ન થયું. મેં મનમાં સ્વીકારી લીધું કે આ સમગ્ર પરિસ્થિતિમાં વૈભવનો કોઈ દોષ નથી. જ્યારે મેં મને વૈભવની જગ્યાએ મૂકી અને વિચાર્યું, ત્યારે બધું સમજાઈ ગયું. મેં તેમનો હાથ પકડ્યો અને તેમને ભેટી પડી. વૈભવને કદાચ વિશ્વાસ નહોતો થઈ રહ્યો, પરંતુ આ સત્ય હતું. હવે વૈભવની ખુશીનો કોઈ પાર નહોતો, કદાચ એ તેમની જિંદગીનો સૌથી ખુશનુમા પળ હતો. મેં તેને મારી કિસ્મત માનીને વૈભવને સ્વીકારી લીધા અને તેમની સાથે મારા જીવનની નવી શરૂઆત કરી. બીજા દિવસે બધી પરંપરાઓ નિભાવતા, એક સમર્પિત વહુની જેમ મેં મારી જવાબદારીઓ બજાવવાની શરૂઆત કરી. મારી સાસને કદાચ થોડું આશ્ચર્ય થઈ રહ્યું હતું. તેઓ વારંવાર મારી તરફ નિહાળતી રહેતી. મને સ્પષ્ટ સમજાઈ ગયું કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. તેઓ એ વિચારમાં હતી કે વૈભવની સચ્ચાઈ જાણ્યા પછી પણ હું શા માટે તૂટી નહીં ગઈ? અને જો તૂટી પણ ગઈ હોઉં, તો આ ઘરમાં આવી મજબૂતીથી કેવી રીતે ટકી રહી છું? પરંતુ મેં તેમને કંઈ કહેવું જરૂરી ન ગણ્યું, કારણ કે મારા મનમાં હજી પણ તેમની પ્રત્યે નફરત હતી. લગ્ન પહેલાં તેમને બધું મને કહી દેવું જોઈએ હતું, પણ તેમણે મૌન ધારી રાખ્યું હતું. છતાં આવા જ દિવસો પસાર થતા ગયા. વૈભવનો સ્વભાવ અને તેમની વિચારસરણી મારેને ધીમે ધીમે તેમની તરફ આકર્ષવા લાગ્યા. વૈભવ દિવસ રાત મારી કાળજી રાખતા, હું કહું તેના પહેલાં જ મારી દરેક જરૂરિયાત પૂરી કરતા. ફિલ્મ બતાવવી, બહાર ડિનર કરાવવું, તેમની દુનિયામાં મારી કોઈ પણ કમીની ગુંજાઈશ નહોતી. વૈભવનું આટલું ધ્યાન રાખવું મને પણ સારું લાગવા લાગ્યું. હવે જ્યારે હું શાંતિથી બેઠી વિચારું છું, ત્યારે મારી પોતાની વિચારો પર ઊંડો પસ્તાવો થાય છે. લગ્નની પહેલી રાતે મેં વૈભવ સાથે જે વર્તન કર્યું તે યાદ કરતાં મારી આંખો ભીની થઈ જાય છે. એટલો સારો માણસ, એટલી સ્વતંત્ર વિચારો ધરાવતો, અને મેં માત્ર તેની એક નબળાઈને કારણે તેને છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. ખબર નથી મેં તેને શું શું કહી દીધું હતું. પછી મેં વિચાર્યું કે કોઈ પણ માણસ સંપૂર્ણ પરફેક્ટ હોવાનો નથી, અને એક વખત થયેલી ભૂલને લીધે તેને છોડવું યોગ્ય નથી. ત્યાર પછી તો મેં વૈભવને પોતાનો સ્વીકારી જ લીધો હતો. દિવસો પસાર થતા ગયા. વૈભવ મને બહાર લઈ જતો, પોતાના સ્તો સાથે મળાવતો, મારી દરેક જરૂરતનું ધ્યાન રાખતો. મને ક્યારે એવું લાગવા જ ન દેતો કે હું મારા માયકે નહીં પરંતુ સાસરિયામાં છું. વૈભવની માતા પણ મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી. તેમને જોઈને ક્યારેય લાગતું નહોતું કે તેઓ મારી સાસ છે. તેમના પ્રેમ અને અપનાપાને જોઈને હું તેમની એ ભૂલ પણ ભૂલી ગઈ હતી કે તેમણે લગ્ન પહેલાં વૈભવની સચ્ચાઈ મનેથી છુપાવી હતી. હવે હું મારા નવા પરિવાર સાથે પૂરી રીતે ખુશ હતી. મેં અને વૈભવે મળીને એક મોટો નિર્ણય લીધો. અમે અમારી જિંદગીની એક નવી શરૂઆત કરશું, અને એ શરૂઆત થશે એક નાનકડા જીવના સ્વીકારથી. અમે નક્કી કર્યું કે અમે અનાથાશ્રમ જઈને એક બાળકને દત્તક લેશું, તેને જ અમારી સંતાન માનીને અમારા નામ અને અમારા પ્રેમથી મોટું કરીશું. હવે વૈભવના ચહેરા પર પણ ફરી શાંતિ અને સ્મિત દેખાવા લાગ્યું, કારણ કે હવે તેઓ પણ મને સાથેથી એક સામાન્ય માણસની જેમ અનુભવતા હતા. અમે બંને હવે એકબીજા માટે સંપૂર્ણ જીવનસાથી બની ચૂક્યા હતા. વૈભવની સૌથી વખાણવાની વાત એ હતી કે તેઓ મારી દરેક ભૂલને પ્રેમથી સમજાવતા, ક્યારેય પણ ટાળું નહીં ઉડાડતા. તેમના માટે તો આ આદત બની ગઈ હતી, મારી સાથે દરેક વાત શેર કરવાની, મારી મુશ્કેલી સાંભળવાની અને તેનો ઉકેલ કાઢવાની. હવે હું પણ મારા દિલની દરેક વાત વૈભવ સાથે શેર કરવા લાગી હતી. અમારી જિંદગી હવે હાસ્ય અને સમજદારીથી ભરાઈ ગઈ હતી. એ જ ખુશીના દિવસોમાં એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી, ત્યારે વૈભવ ઘર પર પાછા આવ્યા. વૈભવ આજે ઓફિસથી થોડું વહેલું ઘરે આવી ગયા હતા. મેં તેમને પૂછ્યું, આટલા વહેલા કેવી રીતે આવી ગયા? તો વૈભવે કહ્યું, મારે કામના સિલસિલામાં દિલ્હી જવાનું છે,
ત્યાં 2 થી 3 દિવસ લાગશે. એટલામાં મારી સાસુ પણ ઓરડામાંથી બહાર આવી ગઈ અને તેમણે પણ વૈભવને વહેલા આવવાનું કારણ પૂછ્યું. વૈભવે જણાવ્યું, મારે દિલ્હી જવાનું છે 2-3 દિવસ માટે. તમે બંને એકલી બધું મેનેજ કરી શકો? મેં સ્મિત કરીને કહ્યું, હા વૈભવ, કેમ નહીં, એવું પણ કામના કારણે અહીં તહીં જવું તો ચાલતું જ રહે છે. અને અમારો પડોશ પણ ઘણો સારો છે, જરૂર પડે ત્યારે મદદ કરવા માટે આવી જાય છે. મેં વૈભવનો પૂરો સાથ આપ્યો અને તેમણે દિલ્હી જવાની તૈયારી શરૂ કરી દીધી. એમ તો 2 થી 3 દિવસ ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયા. વૈભવ આજે ઘેર પરત આવી ચૂક્યા હતા, પરંતુ થાકને કારણે વહેલા જ સૂઈ ગયા. અમારી વચ્ચે વધારે વાત પણ ન થઈ અને હું પણ થોડા જ સમયે સૂઈ ગઈ. આગલા દિવસે વૈભવે દિલ્હીમાં થયેલી પોતાની બધી વાતો મને કહી, ત્યાં શું કામ કર્યું, કોને મળ્યા અને ત્યાં શું શું થયું. એમ વાતો કરતાં કરતાં મને ખબર જ ન પડી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ. હવે તો આ રોજનું નિયમ બની ગયું હતું. સાંજે ભોજન કર્યા પછી અમને બધાને દૂધ પીવાની આદત હતી. મમ્મીજીને તેમના ઓરડામાં દૂધ આપી આવ્યા પછી હું મારા ઓરડામાં વૈભવ અને મારા માટે જુદા જુદા ગ્લાસ લઈને આવતી. પછી અમે બંને સાથે બેસીને દૂધ પીતા. દૂધ પીતા જ મારું માથું ભારે થઈ જતું અને ઊંઘ મને પોતાની તરફ ખેંચી લેતી. મને કશું સમજાતું નહીં. થોડા દિવસો સુધી મેં આ વાતને ગંભીરતાથી લીધી નહીં. મને લાગ્યું કે દિવસભર થાક થાય એટલે જલ્દી ઊંઘ આવી જાય. અને તેમ પણ આખો દિવસ ઘરનું કામ જ રહેતું હોય છે. દિવસે તો હું ઊંઘી શકતી નહોતી, તો રાત્રે જલ્દી ઊંઘ આવી જવી સ્વાભાવિક હતું. પરંતુ મનમાં અંદરથી મને થોડું અજીબ લાગતું રહ્યું. વૈભવ તો આખો દિવસ ઓફિસમાં મહેનત કરે, પછી રાત્રે મારા સાથે દિલની વાતો કરવા બેઠા રહે અને હું જલક ઊંઘી જાઉં. ખબર નહીં વૈભવને કેવું લાગતું હશે. પછી એક દિવસ મેં વૈભવને કહ્યું, વૈભવ, મને ખબર નથી શું થઈ રહ્યું છે, દૂધ પીતા જ ઊંઘ આવવા લાગે છે. કદાચ આખા દિવસની થાક હશે, પરંતુ તમે એને ખોટું ન સમજજો. એટલું સાંભળતા જ વૈભવ હસવા લાગ્યા અને બોલ્યા, પગલી, હું ક્યાં તને ખોટું સમજું છું? મને ખબર છે કે આખો દિવસ કામ કરતી તું થાકી જાય છે અને રાત્રે થોડો આરામ થાય છે. તને ક્યારે ઊંઘ આવી જાય છે, તને જાતે જ ખબર પડતી નથી. પછી અમે બંને થોડોક સમય એમ જ હસતા બોલતા રહ્યા. પછી વૈભવ ઓફિસ માટે નીકળી ગયા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું એક વાત બહુ ઊંડાણથી વિચારી રહી હતી, રાતે જલ્દી ઊંઘી જવું અને સવારે ઉઠતા જ શરીરમાં અજીબ હલચલ અનુભવવી. જેમ કોઈએ મને સ્પર્શ્યું હોય અને મારું શરીર ભારે લાગે, જાણે મેં ઘણી દારૂ પી લીધી હોય. પછી હું જ મારા પર હસી પડતી, આવું કેવી રીતે થઈ શકે? પરંતુ કોઈ કારણસર મારા મનમાં અજીબ અજીબ વિચાર આવવા લાગ્યા હતા. ચાલો, આ બધું વિચારવાનું બંધ કરીને મેં ફરી કામમાં પોતાને વ્યસ્ત રાખી દીધી. એમ જ મારું દૈનિક જીવન ચાલતું રહ્યું. એક દિવસ જ્યારે હું ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે અચાનક મને ચક્કર આવવા લાગ્યા. હું સોફા પર બેસી ગઈ. મને સમજાતું ન હતું કે મને ચક્કર કેમ આવી રહ્યા છે. ક્યાંક મારી તબિયતમાં કોઈ કમજોરી તો આવી નથી ને? ખેર, હું મારા જ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. પછી ઉઠીને મેં દવા લીધી અને કામમાં લાગી ગઈ. પરંતુ મારી સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં, જાણે ચક્કર આવવાનું બંધ જ થતું ન હતું. સાથે જ મને ઉલટી આવવા પણ લાગી. મેં મારી સાસને કહ્યું, માં, લાગશે મને તાવ આવી રહ્યો છે, એટલા માટે તબિયત ઠીક નથી લાગતી. તો માએ કહ્યું, બેટા, તું તારા ઓરડામાં જઈને આરામ કર, બાકીનું કામ હું કરી લઉં. પરંતુ મેં મનમાં નક્કી કર્યું હતું કે નહીં, થોડો આરામ કર્યા પછી હું કામ પૂરું કરી દઈશ. તેથી મેં કહ્યું, માં, તમે ન કરો. હું થોડા સમયમાં પાછી આવીને બધું કરી દઈશ. પછી હું મારા ઓરડામાં ગઈ અને આરામ કરવા લાગી. લગભગ 8 કલાક આરામ કર્યા પછી જ્યારે હું નીચે આવી, ત્યારે પણ મને કોઈ રાહત નહોતી મળી. ફરીથી એ જ ચક્કર આવતા રહ્યા. મનમાં વિચાર આવ્યો કે દવાઓથી મારી તબિયતમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હવે ડોક્ટર પાસે જવું જ પડશે. ડોક્ટર પાસે બતાવીશ જેથી મારી બીમારી વધુ ગંભીર ના બને. એમ પણ ઘરમાં કામ કરતી માત્ર હું જ હતી. મારી સાસ પણ સારી રીતે સ્વસ્થ નહોતી. ઘણીવાર તેમના ઘૂંટણમાં દુઃખ થતું, જેના કારણે તેઓ સારી રીતે ચાલી પણ ન શકતા. જો હું પણ વધારે બીમાર થઈ ગઈ તો ઘરનું બધું કામ કોણ કરશે? વૈભવને પણ વહેલી સવારે પોતે કામ પર જવું પડે છે. અને અમારા સમગ્ર પરિવારનો આધાર વૈભવની નોકરી પર છે. હું નથી ઈચ્છતી કે કોઈના કામમાં કોઈ અવરોધ આવે. તેથી મેં નહાવીને ડોક્ટરના ક્લિનિકની તરફ વળ્યો. ડોક્ટરે મારી તપાસ કરી અને કહ્યું, તમારે બ્લડ ટેસ્ટ કરાવવો પડશે. રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે સમસ્યા શું છે. મેં મારી રિપોર્ટ કરાવી અને ઘર આવી ગઈ. વિચાર્યું કે રિપોર્ટ આવતા થોડો સમય લાગી જશે, તેથી હું ઘેર આવી ગઈ.
ઘરમાં જઈને મેં માઝી માટે ચા વગેરે બનાવી આપી. 2-3 કલાક પછી ડોક્ટરના ફોન આવ્યો. તેમણે મને ક્લિનિક પર બોલાવ્યો. જ્યારે તેમણે રિપોર્ટ હાથમાં આપી કહ્યું, અભિનંદન, તમે માતા બનવાના છો. સાંભળતા જ જાણે મારી આખી દુનિયા જ ટીંકી પડી ગઈ. હું કપકપી લાગી, મારા વાળ ઊંચા થઈ ગયા. આ છેલ્લે શું થઈ રહ્યું હતું? જ્યારે આ સમાચાર કોઈ વેઠેલા સ્ત્રીને મળે ત્યારે ખુશીની કોઈ હદ ન રહે, પરંતુ મારા ચહેરા પર તો દુઃખના મેઘ છવાઈ ગયા હતા. ડોક્ટરે મારી ઉદાસીનતા જોઈને પૂછ્યું, શું થયું? તમને ખુશી થઈ નથી? પરંતુ હું ડોક્ટરને શું કહી શકી? ખૈર, મેં ખોટી સ્મિત સાથે રિપોર્ટ લઈ લીધી અને કહ્યું, બરાબર, હું ઘેર જાઉં છું. પછી હું મારા ઘરની તરફ ચાલી ગઈ. હવે તો મારું આખું માથું ફેરવાઈ રહ્યું હતું. ડર અને ગભરાહટના કારણે મારી શ્વાસો અટકી ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું આખરે કેવી રીતે થઈ ગયું. વૈભવ તો કિનાર છે, તો હું તેના માટે કેવી રીતે દિલ બનાવી શકી? એમ પણ આજ સુધી મેં કોઈપણ છોકરાને વૈભવની નજરથી જોયું પણ નહોતું. હું મારા થાકેલા પગો સાથે ઘરના તરફ આગળ વધવા લાગી. એક પણ પગ આગળ વધારવું મારી માટે મુશ્કેલ હતું. મારા આંખોમાં આંસુ હતા અને સમગ્ર શરીર પસીનાથી ભીંજાઈ ગયું હતું. મારા મનમાં વારંવાર એ જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો, કુટુંબના લોકો શું વિચારશે? જ્યારે બધાને ખબર પડશે કે વૈભવ શું છે અને હું ગર્ભવતી છું, તો તેઓ મારા વિશે શું કહેશે? શું તેઓ મને અયોગ્ય સમજશે? કુટુંબના લોકોનો વિશ્વાસ, લાગણી, બધું જ મારી માટે તૂટતું જણાઈ રહ્યું હતું. હું કોઈ ભૂલ કર્યા વિના જ બધાનો ભરોસો ગુમાવતા જઈ રહી હતી. પરંતુ આ બધું કોઈને કેમ કહું? ત્યારે મનમાં વિચાર આવ્યો કે હું આ વિષય પર વૈભવ સાથે વાત કરીશ. લગ્નથી લઈને આજે સુધી, જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી, વૈભવે મને હિંમત આપી અને મારી સાથે રહ્યો. તે હંમેશા મને સમજતો રહ્યો. પરંતુ પછી મારા પગ અટકી ગયા. મેં વિચાર્યું, શું વૈભવ મારું સાથ આપવાના નહીં? કેમ કે કોણ એવો વ્યક્તિ હશે જેને ખબર પડે કે તેની પત્ની ગર્ભવતી છે અને તે કોઈ સ્પર્શ કર્યા વિના તેને સહન કરી શકે? ખૈર, કેવી રીતે પણ ઘેર પહોંચી અને સીધા મારા ઓરડામાં જઈને રડવા લાગ્યા. થોડા સમય પછી મને મારી સાસના આવતા અવાજ સાંભળાઈ. હું તુરંત મારા આંસુ પોંછીને પોતાને સામાન્ય કરી લીધું જેથી તેમને કંઈ ખબર ન પડે. સાસે પૂછ્યું, શું થયું, વહુ? કોઈ મોટી મુશ્કેલી તો નથી ને? મેં કહ્યું, ના ના માઝી, માત્ર થોડી તાવ અને થકાવટ હતી, એટલે ચક્કર આવવા લાગ્યા. બાકી બધું ઠીક છે. સાસે કહ્યું, એ તો સારી વાત છે, તું પોતાની તબિયતનું ધ્યાન રાખ. કામમાં વધારે ન ફસાઈ જા. 2 દિવસ આરામ કર. વૈભવને ફોન કરી દે, તે તારા માટે તાજા અને શક્તિશાળી ફળ લાવી દેશે. હું મનમાં વિચારતી રહી, જે વહુનો તમે એટલો ખ્યાલ રાખો છો, એ વહુએ તો તમારું નામ જ ડૂબાવી દીધું છે. મને કંઈ સમજાતું નહોતું કે આ બાળક કોણનું છે. વારંવાર મારી આંખોમાંથી આંસુ ટપકતા રહેતા હતા. છતાં મને વિશ્વાસ હતો કે આજ સુધી મેં કોઈ ખોટું કામ નથી કર્યું. મને લાગતું નહોતું કે આમાં મારી કોઈ ભૂલ છે. પણ મારા સમક્ષ ફરી એ જ વાત આવી ગઈ. રાત્રે વહેલી ઊંઘ, સવારે ઉઠતા જ માથું ભારે લાગવું અને મારા શરીરમાં એવો હલચલ અનુભવાવું કે જાણે કોઈએ મને ખોટી રીતે સ્પર્શ કર્યું હોય. મને વારંવાર લાગતું કે ક્યાંક ક્યાંક મારી સાથે ખરાબ થઈ રહ્યું છે. મેં મનમાં વિચાર્યું કે મારી સાસ સાથે આ વાત કરવી, પરંતુ જ્યારે તેમના ઓરડાની બહાર પહોંચી તો એકદમ મારા પગ પાછા ખેંચી લીધા. વિચાર્યું, તેમની તબિયત પહેલાથી જ સારી નથી. જો હું આ વાતો તેમને કહું તો કદાચ તેમની તબિયત વધુ બગડી જશે. જો તેમની તબિયત વધુ બગડી જાય તો તે મારી માટે પણ સમસ્યા બની જશે. તેથી મેં નક્કી કર્યું કે તેમને કંઈ નથી કહેવું અને ન વૈભવ સાથે આ બાબત પર વાત કરવી. મેં મનમાં નક્કી કર્યું, ખરેખર કંઈક તો ગડબડ છે, નહીંતર હું એટલી વહેલી ઊંઘ કેમ ઉઠું? ક્યારેક તો ઘરમાં કામ પણ નથી, તો પછી હું વહેલી ઊંઘ કેમ પામી જાઉં? હવે મને સંપૂર્ણ સચ્ચાઈ જાણવા હતું કે આખરે મારી સાથે શું થઈ રહ્યું છે. પછી મનમાં આવ્યો કે જરૂર કોઈ બીજાનો હાથ હશે. જો મને દૂધ પીતા જ ઊંઘ આવે છે, તો વૈભવ પણ તો દૂધ પીતા હશે અને તેને પણ ઊંઘ આવવી જોઈએ. કદાચ એ જ કારણ છે કે અમે બંને ઊંઘી જઈએ છીએ અને મારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું હશે. પછી મેં વિચાર્યું, કેમ ન આ વાતની ઘેરાઈથી તપાસ કરવી જોઈએ કે આખરે મારી સાથે શું થઈ રહ્યું છે. એક દિવસ મેં નક્કી કર્યું કે આજે હું દૂધ પીતા વિના જ ઊંઘી જઈશ અને જે થશે તે સામે આવી જશે. રાત્રિનો સમય આવ્યો. ભોજન કર્યા પછી મેં મારી સાસને તેમના કામ માટે દૂધ આપ્યું. હું પોતાનું અને વૈભવનું દૂધ લઈને મારા ઓરડામાં આવી ગઈ. પછી અચાનક મેં મારી તબિયત ખરાબ થવાની બહાનું બનાવ્યું. વૈભવે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, રસોડામાં મારી દવા પડી છે, કૃપા કરીને મારી માટે લાવી દો.
વૈભવ રસોડામાં દવા લેવા ગયા. મેં તે દૂધ બારણાથી બહાર ફેંકી દીધું અને ગ્લાસ ખાલી રાખી દીધું. જ્યારે વૈભવ ઓરડામાં આવ્યા તેમણે પૂછ્યું, એટલી વહેલી દૂધ પણ પી ગઈ? મેં કહ્યું, હા, એમ મને તરસ લાગી હતી, ઓરડામાં પાણી ન હતું, તેથી દૂધ પી લીધું. દવા આપો, હું લઈ લઈશ. મેં દવા લઈને એવું નાટક કર્યું જાણે મને ખૂબ જ ઊંઘ આવી રહી છે. ઊંઘ આવી રહી છે એવો અભિનય કરતી હું શાંતિથી પડી ગઈ. વૈભવે મને હળવેથી સ્પર્શ કરીને જોયું અને કદાચ તેને લાગ્યું કે હું ઊંઘમાં ડૂબી ગઈ છું. થોડા સમય પછી ઓરડામાં શું ચાલી રહ્યું હતું તે મને દેખાતું તો નહોતું, પરંતુ હું બધું અનુભવી રહી હતી. દરવાજો ખુલ્યો. મને બીજી 3 લોકોના ધીમા અવાજો સંભળાયા. તેમાં વૈભવની પણ ફસફસાહટ હતી, પણ સ્પષ્ટ સાંભળાતી નહોતી. પછી મેં અનુભવ્યું કે કોઈ વ્યક્તિ મારા નજીક આવ્યો અને મારા કપડાં હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ હું સહન કરી શકતી નહોતી. મેં તરત જ આંખો ખોલી દીધી. મને અચાનક જાગેલી જોઈને વૈભવ અને બાકી બધા લોકો ગભરાઈ ગયા. તેમના ચહેરાઓ પર ડર અને હડબડાટ દેખાઈ રહ્યો હતો. બધા ભાગી ગયા. વૈભવ અડખેલા ખાતા બોલ્યો, અરે, સુહાની, તને તો ઊંઘ આવી ગઈ હતી ને? મેં તેને આક્રોશભરી નજરથી જોઈ અને ગુસ્સામાં આવીને તેની ગાલ પર જોરદાર થપ્પડ માર્યો. હું ચીંધી, આ બધું શું ચાલી રહ્યું હતું? વૈભવ, શું આ જ છે તારી પ્રેમ અને વિશ્વાસ? એ જ સમયે મારી સાસ પણ ત્યાં આવી. તેમને આ બધું સમજાતું નહોતું. તેઓ બોલી, શું થયું? તમે બંને આવું કેમ કરી રહ્યા છો? મેં સાસને કહ્યું, આ બધું તમે તમારા પુત્ર પાસે પૂછો. પછી મેં તેમને સંપૂર્ણ સચ્ચાઈ કહી. મારી સાસે વૈભવનો હાથ પકડ્યો અને પૂછ્યું, આ બધું શું ચાલી રહ્યું હતું? એ જ સમયે વૈભવની આંખોમાં આંસુ આવી ગયા. તે મારા પગોમાં પડ્યો અને બોલ્યો, સુહાની, મને માફ કર, મેં મોટી ભૂલ કરી છે. થોડા દિવસ પહેલા જ્યારે હું દિલ્હી ગયો હતો, મારા મિત્રોએ મને કહ્યું કે તું કિનાર છે અને તારી પત્ની તને ખુશ નહીં રાખી શકે. થોડા દિવસ પહેલા જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે મારા મિત્રોએ મને કહ્યું કે તું કિનાર છે અને તારી પત્ની તને ખુશ રાખી જ નહીં શકે. એમણે કહ્યું કે તું તારી પત્નીને લઈને આવો વ્યવસાય કરી પૈસા કમાઈ શકે છે, તને એનેથી કોઈ ફરક નહીં પડે. તેમની વાતોમાં હું એટલો ફસાઈ ગયો કે મેં પ્લાન બનાવ્યો કે રોજ રાતે સુહાનીના દૂધમાં નશીલી દવા નાખી દઈશ, જેથી તે ઊંઘમાં ચેતનાવિહોણી થઈ જશે. પછી હું લોકોને બોલાવીશ અને તેમના દ્વારા તેના સાથે આ ગુનાહિત કામ કરાવીશ. હું ઘણા દિવસોથી આ કરતો રહ્યો અને ઘણા પૈસા પણ કમાયા. જેમ જેમ પૈસા વધવા લાગ્યા તેમ તેમ મારું લાલચ પણ વધતું ગયું અને હું આ કામ ચાલુ જ રાખ્યો. એવું કહીને વૈભવ રડતા રડતા બોલવા લાગ્યો, હું પહેલાં સંપૂર્ણપણે સાચો હતો, પરંતુ જ્યારે હું દિલ્હી ગયો ત્યારે મારા મિત્રોની વાતોમાં ફસાઈ ગયો. ત્યારબાદ મેં મારી ઓળખ જ ગુમાવી દીધી. મેં મારી સાસને કહ્યું, જ્યારે હું ચક્કર આવવાની લીધે ચેકઅપ માટે ગઈ ત્યારે ખબર પડી કે હું ગર્ભવતી છું. ત્યારથી મને શંકા હતી કે મારી સાથે ચોક્કસ કંઈક ખોટું થઈ રહ્યું છે. કેમ કે વૈભવ તો કિન્નર છે અને મારે કોઈએ સ્પર્શ પણ નથી કર્યો. તો હું ગર્ભવતી કેવી રીતે બની? એ માટે મેં બધી વાતો સાફ કરવા માટે આજે દૂધ વિના જ ઊંઘવાનો પ્લાન બનાવ્યો હતો. અને મારી સામે બધી સચ્ચાઈ આવી ગઈ. એ જ સમયે મારી સાસે વૈભવને એક જોરદાર થપ્પડ માર્યો અને કહ્યું, તમારી લગ્ન સુહાની સાથે તેથી કરવામાં આવ્યા હતા કે તારી જિંદગીમાં એકલવાયું ન રહે. તને એક સાથી મળ્યો અને તું એક બાળકને દત્તક લઈને ખુશહાલ જીવન જીવી શકે. આટલી કમજોરીઓ વચ્ચે પણ તને સંભાળનાર એક એવી સારી પત્ની મળી છે, જે હંમેશા તારો સાથ આપે છે, તારો ખ્યાલ રાખે છે, છતાં તને આ વાત ગમી નથી. હું ઓરડામાંથી બહાર આવી અને રડતા વિચારવા લાગી કે જેને હું વિશ્વાસ આપી, જેના કમજોરીઓને જાણીને પણ તેની સાથે રહી, એ વ્યક્તિ થોડા પૈસા માટે આટલું નીચું કામ કરી દીધું? એટલો સીધો, સમજદાર અને સારું દેખાતો વૈભવ આ હદ સુધી પડી શકે છે, એ મેં કદી નથી વિચારી હતી. હવે મારી આંખોમાં ફક્ત આંસુ હતા. મિત્રો, વિડીયોએ કેવી લાગણી આપી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.